રાજ્યભરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। ખેડૂતોના ઉભા પાકને કુદરતનો માર પડ્યો છે। મહેસાણાથી પાટણ સુધી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે જુઓ ઉત્તરમાં આફતનો આ ખાસ અહેવાલ। सुना ये पूरी धरती तू चलता है, मेरी भी सुन ले अरज मुझे घर बुलाता है, भगवान है कहाँ रे तू। ભાવના બિયારણો લાવીને અમે ત્યાં મહેનત કરી, મહેનત લેવા માટે ગયા તે મહેનત ફળી નહીં, અમને નુકસાન પડ્યું છે। ઉત્તરમાં કુદરતનો કોપ। ખેડૂતના તૂટ્યા સપના। મહેસાણા જિલ્લાના લાખવડ ગામમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ભારે નુકસાન વેર્યું છે। 500 વીઘાથી વધુ વિસ્તારમાં વવાયેલો એરંડાનો પાક બરબાદ થઈ ગયો છે। ભારે પવનના કારણે ડાળીઓ તૂટી ગઈ છે અને ઊભો પાક નાશ પામ્યો છે। મોંઘા બિયારણ અને ખર્ચ પછી પણ ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમે ત્યાં ખેતરમાં ગયા, ખેતરની અંદર 2 દિવસથી વરસાદ હતો, તે વાવાઝોડાના હિસાબે બધું ગળી પડ્યું, બરોબર। એની અંદર અમને બહુ નુકસાન છે। આ ખેતરની અંદર 8 થી 10 વીઘાની અંદર એડામાં મોંઘા ભાવના બિયારણો લાવીને અમે ત્યાં મહેનત કરી, મહેનત લેવા માટે ગયા તે મહેનત ફળી નહીં, અમને નુકસાન પડ્યું છે। અમારી માંગ તો જે સરકાર જે આપે તે, હવે માંગ તો મોટી જ હોય। બિયારણ મોટું છે, મોંઘા ભાવનું બિયારણ છે। ખેડૂતો કહે છે કે મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને દવાઓ લઈને ખેતી કરી હતી, પણ કમોસમી વરસાદે બધું જ બગાડી નાખ્યું છે। હવે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી રહ્યા છે। વાવાઝોડું પુષ્કળ આવ્યું, એમાં એરંડા ભાગી ગયા, મારો ગળી પડી, ખેડૂતોનું નુકસાન બહુ વધુ છે। એરંડામાં લગભગ 400-500 વીઘા ગામમાં છે। તમે કેટલું વાવેતર કર્યું હતું? મારા વીઘો। વાવાઝોડામાં નુકસાન વધુ છે અને એરંડા ગળી ગયા, કોઈ હાથમાં, ખેડૂતના હાથમાં કશું આવતું નહીં। માગમાં તો ખેડૂત જે સરકાર જે આપે સહાય આપે બરોબર। પાટણ જિલ્લામાં પણ સ્થિતિ ગંભીર છે। અહીં એરંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે। ઘઉંનું પિયત અને બિનપિયત મળીને લાખો હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ પવન અને વરસાદના કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદ છે, એમાં 50% એરંડોમાં નુકસાન થયું છે। 2 દનના એરંડા વાયા છતાં અત્યારે એટલું બધું માવઠું વાવાઝોડું માળો ભાગી જાય છે। એક જ વારો ઉતારેલો હતો અને બધું ગરી ગયા છે, અને બધા એરંડા ભોય ગરી ગયેલા, બધા પલળી ગયા છે। તે સરકારને એવી અમારી ખેડૂતની માગ છે કે જે 1200ના ભાવ મળતા હતા, સરકાર આલતી જ, પણ 1200 પર કોઈક આલે તો કોઈ ખેડૂતને સંપૂર્ણ ભાવ મળીને પૂરું થાય, ન કે ખેડૂતને રોવા વારો આવ્યો છે। ખેડૂતોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહી ખાતર મેળવી ખેતી કરી હતી, પરંતુ કુદરતી આફતે બધું જ વેરવિખેર કરી નાખ્યું છે। એરંડાના પાકમાં ડાળીઓ તૂટી જતા ઉત્પાદન ઘટવાની ભીતિ છે અને બજારમાં ભાવ પણ ઓછો મળવાની શક્યતા છે। મેં વાયા હતા 4 થી 5 વીઘા ઘઉં, એમાં ઘઉંમાં વાવાઝોડાના આવવાથી નીચા પડી ગયા, એકદમ આડા પડી ગયા, તે ઘઉંનો બગાડ મોટો થઈ ગયો છે અને એમાં ખર્ચો લગભગ વીઘે 6 થી 7 હજાર રૂપિયા પડ્યો હતો। છતાંય ઘઉંમાં મોટું નુકસાન છે। માટે સરકારને બીજી નમ્ર વિનંતી કે આના વિશે અમને કંઈક સહાય કરવા વિનંતી। વીઘે 8 થી 10 મણ જ થાય। પહેલા કેટલી આશા? પહેલા હતી 25 થી 40 મણની એવરેજ હતી, પણ 10 થી 15 મણનો આ હાલ ઉતાર હાલ લગભગ વધારે આપવા નહીં। એક તરફ પાકનું નુકસાન અને બીજી તરફ આર્થિક સંકટ। ખેડૂતો હવે ડબલ માર સહન કરી રહ્યા છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે। ઉત્પાદનની ખેડૂતના વીઘા દીઠ ઘઉંની અંદર 40 થી 45 મણની આશા પહેલાં તો 70-80 મણ થતું હોય છે, પણ અત્યારે હાલ 40 થી 45 મણ જેવી રહેશે। ભાવ મળશે ઘઉંમાં? અને ઘઉંમાં કઈ વખતે સરકારનો ભાવ 700 રૂપિયા જેવો ઘઉંનો ભાવ કરેલો હતો, અને આ સાલ તો 300 થી 400ની અંદર ભાવ ચાલે છે। એટલે ખેડૂતો સરકારને એવી વિનંતી કરું છું કે ભાઈ ખેડૂતનો જે 1100 થી જેવો 800-900 જેવો ભાવ કરો તો ખેડૂતને પાલવા।
હવે જો સમયસર સહાય નહીં મળે તો ખેડૂતો માટે આવતી સિઝન પણ જોખમમાં મુકાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.